ભૂખ્યા રહેવાથી ભગવાન મળે છે એ વાત તમામ ખોટી છે। નમસ્કાર મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એમાં ભગવાન શંકરની પૂજા થાય છે। પણ મારે એક વાત કરવી છે કે જો ઉપવાસ કરવાથી ને ભૂખ્યા રહેવાથી જો ભગવાન મળતા હોય તો લોકો ઝૂંપડા બાંધીને રહે છે, એમને ક્યાં ખાવા જ મળે છે, એમને કેમ ભગવાન નથી મળતા? તો મિત્રો, આ વિડીયોમાં જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। તો મિત્રો, લોકો અત્યારે બહુ ઉપવાસ કરે છે। તમે જુઓ તો ફ્રૂટ, દૂધ, દહીં, ફરાળી કેવડા આખો દિવસ અને લોકો પણ ઉપવાસ કરી રહ્યા છે। તો ઉપવાસ કરવાથી ભગવાન મળે છે એ વાત તમામ ખોટી છે। ઉપવાસ રહેતા હોય રહેજો ભાઈ, અને દૂધ ભોળાનાથને ચડાવતા હોય ચડાવજો, એમાં કોઈ મારો વિરોધ નથી। પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ભોળાનાથને દૂધ ચડાવો લોટો ભરીને, ભોળાનાથને એક લોટો ભરીને દૂધની કોઈ જરૂર નથી, પણ એને તો 2 ટીમ્પા દૂધ ચડાવી દો અને બાકીની દૂધ તમારા મા બાપને ખવડાવી દો, તો ભગવાન ભોળાનાથ તમારા ઘરે ધક્કો ખાવો પડશે। કોઈ મારો વિરોધ કોઈ નથી આમાં, ભગવાન ભોળાનાથને તમે દૂધ ચડાવો। પણ મારું કહેવાનું મિનિંગ એ છે કે આ લોકો જે છે ગરીબ લોકો છે, તેને કપડાં મળતા નથી અને ખાવાનું પણ પૂરું મળતું નથી। એક જનેતા સંતાનને જન્મ આપે છે, એને ધવડાવવા માટે પૂરતું દૂધ મળતું નથી, એને તમે દૂધ આપી આવો ને તો ભગવાન ભોળાનાથ એના ચોપડે લખવું પડશે કે મારા સુધી દૂધ આવી ગયું। જો ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો આખી દુનિયા ભૂખી રહે અને આખી દુનિયા ભગવાનને પ્રાપ્ત કરી નાખે। પણ એક વૈજ્ઞાનિકે નક્કી કર્યું છે કે ભૂખ્યું કેમ રહેવું પડે, ઉપવાસ કેમ કરવા પડે। એક વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું છે કે શ્રાવણ મહિનાની અંદર ભેજવાળું વાતાવરણ રહે છે, એટલે કે ભેનું વાતાવરણ રહે છે, અને ભીના વાતાવરણમાં લોકો ભારે ખોરાક લેતા હોય છે, અને ભારે ખોરાક ભેજવાળું વાતાવરણના કારણે પાચન થતો નથી હોતો, એટલા માટે પાચન શક્તિ નબળી પડી જાય છે, અને પાચન શક્તિ નબળી પડે એટલે લોકો બીમાર પડતા હોય છે। એટલા માટે આ વૈજ્ઞાનિકે નક્કી કર્યું છે કે શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ કરવા, 1-2 દાડા ભૂખ્યું રહેવું। મિત્રો, લોકો ઉલટું સમજી બેઠા છે। ભગવાન મેળવવા એ કોઈ જેવા તેવાની વાત નથી, એ તો બહુ કઠિન વાત છે, અને ભગવાન જે મેળવે એ કાયર માણસ નહીં મેળવી શકે, એ તો શૂરવીર માણસનું કામ છે। પણ આપણે આપણા જીવનમાં કેવું તપ કરવાનું છે? આપણે એક પગે ઊભું રહેવાનું નથી, 2 પગે ઊભેલાને ઊભા રહેવા દેવાના છે। આપણે 2 પગે ઊભેલાને ઊભા રહેવા દેતા નથી, એ આપણી એક ટેવ પડી ગઈ છે। આપણને કોઈએ એવું કીધું હોય કે ભાઈ વનમાં જઈને તપ કરો, તો આપણે કંઈ એવા ડાયા નથી તો વનમાં જઈએ, આપણે તો બીજાને કાઢીએ વનમાં। આપણે કંઈ ભગવાનને મેળવવા માટે વનમાં જવાનું જરૂર નથી, આપણે ઘરમાં રહી અને ભજન કરવાનું છે, અને ઘરમાં શાંતિથી આનંદથી રહી અને જીવન જીવવું એ મોટું ભગવાનનું ભજન। એના માટે કંઈ વનમાં જવાની કોઈ જરૂર નથી, અને બીજાને આપણે સારી રીતે જીવવા દેવું, બીજાને નડવું નહીં, આ મોટું ભજન છે। ઘટડામાં માયા, ઘટડામાં મથુરા, ઘટડામાં ગોમતી અને ઘટડામાં સ્નાન કરે, અને કોઈ સુરા હોય એ જ ભજન કરી શકે। માટે આપણે કંઈ ભજન કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે વનમાં જઈને ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી, કે ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી। આ દ્રોજી છે, કાળ કંઈક અલગ હતો। ઘણા લોકો ઉપવાસ જ કર્યા કરે, ઉપવાસ જ કર્યા કરે, વધારે પણ ભૂખ્યા રહેતા નહીં। શરીર માધ્યમ ખલું ધર્મ સાધન। શરીર તમારું સારું હશે તો ભગવાનની ભક્તિ થઈ શકશે, શરીર તમારું સારું હશે તો ભગવાનની પૂજા થઈ શકશે। માટે શરીર સાચવો, ઉંમરને સાચવો। જો તમારું શરીર સારું નહીં હોય તો ભગવાનની ભક્તિ નહીં થઈ શકે, તમારું શરીર સારું નહીં હોય તો ભગવાનની પૂજા નહીં થઈ શકે। શરીર બહુ સાચવવું એ જરૂરી છે।
ઘણા લોકો ઉપવાસ જ કર્યા કરે. તમે ગમે ત્યારે જો ત્યારે કે સોમવાર રહ્યો છો, ગુરુવારે જાઓ તો કે ગુરુજીનો નામનો ઉપવાસ છે આજે, શનિવારના દિવસે જાઓ તો કે હનુમાનજીનો ઉપવાસ કર્યો છે. કેટલાક ઉપવાસ કરતા રહેશો. શરીરમાં જરૂર પૂરતું તમને અનુકૂળ લાગે એટલા જ વ્રત કરો, એટલા જ ઉપવાસ કરો. વધારે પડતે ભૂખ્યા પણ રહેતા નહીં. અને ભગવાને આજ દિવસ સુધી શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કે મન ભૂખ્યો રહી અને મારું ભજન કર. આજ સુધી ક્યાંય લખ્યું નથી. ભગવાન એવું કહેતો નથી કે ભૂખ્યો રહી અને મારું ભજન કર. ભૂખ્યા રહીને મારા ઉપવાસો કર, મારા નામના ઉપવાસો કરો. આવું ભગવાન ક્યારેય કહેતો નથી. એકાદશી કરો એનો કંઈ હું વિરોધ નથી કરતો. એકાદશી કરવી બહુ સારી વાત છે, પણ થાય તો કરવી. બાકી એકાદશી આપણાથી નથી થઈ અને આપણને વૈકુંઠ નહીં મળે આવું અંદરો અંદર મનમાં માની ના લેવું. આપણું જીવન જ માથાકૂટ જેવું છે. 20 થી 25 વર્ષ સુધી ભણ્યામાં જાય છે, 25 થી 40 વર્ષમાં થોડી માથાકૂટમાં જાય છે. થોડા ઘણી તો ચાલતી જ હોય છે, નાના મોટી થોડા ઘણી ચાલતી હોય, અને એનાથી આગળ વધીએ એટલે પાછા છોકરાઓને ભણાવવામાં જાય છે. આપણી સંસ્કૃતિ દિવ્ય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ ભવ્ય સંસ્કૃતિ છે. એટલે સંસારમાં રહો પણ સંસારના નિયમમાં રહી અને જીવન જીવો. પોતાનું કંઈક કલ્યાણ થાય, સ્વનું કલ્યાણ થાય, સ્વની એક ઓળખ ઊભી થાય, પોતાનું એક ભજન પાકે એનો ખ્યાલ દરેકને રાખવાનો છે. તમે ગમે એટલું ધન કમાશો પણ સાચું ધન અને સાચી કમાણી તો એક ભજન જ છે. જીવન જીવવાની સાથે સાથે પણ પુણ્યનું ભાથું ભરતા રહેજો. તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ, અને હવે મળીશું આગળના વિડીયોમાં. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને આ વિડીયો લોકો સુધી પહોંચાડી દેજો. જય માતાજી, જય ગુરુદેવ.